ભાજપ શાસિત નવસારી પાલિકાના ખાડી ગયેલા વહીવટનો વધુ એક નમૂનો બહાર આવ્યો। શહેરમાં આવેલા શરબતિયા અને ટાટા તળાવના બ્યુટિફિકેશન માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો, પરંતુ જાળવણીના અભાવે તળાવ બિનઉપયોગી બની ગયા છે। પાલિકાના શાસકોએ એવી શેખી મારી હતી કે તળાવમાં બોટિંગ શરૂ કરવામાં આવશે, પરંતુ એ દિશામાં કોઈ કામગીરી નથી થઈ। પરિણામે અત્યારે તળાવની હાલત અત્યંત ખરાબ જોવા મળી રહી છે। સરકારે આપેલી ગ્રાન્ટનો દુરુપયોગ થતો હોવાનું સ્પષ્ટ જણાઈ આવ્યું છે। शहर में एक आकर्षण लायक एक स्थल बनी रहे ए बाबतनी जे ते समय सत्ताधीशों द्वारा वातो करवामां आवी हती, परंतु लगभग 2.5-3 वर्ष थता ज आखुं तळाव जर्जरित थवा पाम्युं छे। लाइटो बंध छे, बोटिंगनी वातो करी हती तो बोटिंग तो आव्युं छे नथी। तळावमां लीलबाजी रही छे। तळाव बाबतनी जे वातो करवामां आवे तो जे जेटला बी रूपिया वापर्या होय तळाव ब्यूटिफिकेशन माटे बधा ज रूपियाओ पाणीमां गया होय एम चोक्कस कही शकाय छे। આપણે આગામી સમયની અંદર અત્યારે આપણે ડોલી તળાવનું ટેન્ડર પણ થઈ ગયું છે અને એના ટેન્ડર આવેલા પણ છે। એનું ટેન્ડર ખુલે પછી નક્કી થશે કે એનું કઈ રીતનું કામ આગળ વધારાય। તેમજ બીજા જે તળાવો છે તેના માટે પણ વારંવાર જે રજૂઆતો આવી છે તેને ધ્યાનમાં લેતા આપણે આગળના ભવિષ્યની અંદર એ બધા કામો ધ્યાન પર લઈશું।